વાવ-થરાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જનતાની સુરક્ષા અને મદદ માટે વાવ-થરાદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે। હવામાન વિભાગ દ્વારા વાવ-થરાદ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આપવામાં આવેલી ચેતવણીને પગલે વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા નાઓની સ્પષ્ટ સૂચનાથી સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર સક્રિય થઈ ગયું છે। કોઈ પણ પ્રકારની પૂર કે આપત્તિની સ્થિતિમાં નાગરિકોની વહારે દોડી જવા માટે જિલ્લા પોલીસ કાફલો સંપૂર્ણપણે સજ્જ થઈને મેદાને ઉતરી ચૂક્યો છે। જિલ્લાની ટ્રાફિક પોલીસ તેમજ તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોનો સ્ટાફ નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છે। વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ કે પાણી ભરાવાની સ્થિતિમાં કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ કે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો। જનતાની સુરક્ષા અને સલામતી માટે પોલીસની વિવિધ ટીમો 24 કલાક ખડેપગે તૈનાત કરવામાં આવી છે। કુદરતી આપત્તિના આ સમયમાં વાવ-થરાદ જિલ્લા પોલીસની આ ત્વરિત સક્રિયતા અને સજ્જતાથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અને આશ્વાસનનો માહોલ સર્જાયો છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા અપીલનું પાલન કરવું અને સાવચેતી રાખવી એ પણ તમામ નાગરિકોની પ્રાથમિક ફરજ છે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।